ઓસ્ટ્રેલિયાના સફળ પ્રવાસ બાદ પીએમ મોદી પહોંચ્યા ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને કર્યું સ્વાગત. બંને નેતાઓ વચ્ચે યોજાશે દ્વિપક્ષીય બેઠક, તો પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને કરશે સંબોધિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદમાં ₹60.68 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી 188 આવાસોનું થશે લોકાર્પણ. તો ગોધાવી ગામ ખાતે 100 હેક્ટર વિસ્તારમાં બનશે રાજ્યનું સૌથી મોટું મહાવન કવચ. કેન્દ્રીય ગૃહમંત્રીના હરિયાળી વિઝનને મળશે નવી ઉડાન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની કરી સમીક્ષા. તમામ કામ ગુણવત્તાસભર, પારદર્શક અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે આપ્યા સૂચનો. કહ્યું, કેશોદ એરપોર્ટ પર 2027 સુધીમાં એરબસ લેન્ડિંગ થાય તે સરકારનો અભિગમ. રાજ્યની નવનિર્મિત 9 મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો નિર્ણય. નાગરિક સુખાકારીના 11 મહત્વના પ્રોજેક્ટ્સ માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. શહેરી વિકાસ કામોમાં આવશે નવી ગતિ. કપાસ પકવતા ખેડૂતો માટે ખુશ ખબર. દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા અમલમાં મુકાયું મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને મળશે હેક્ટર દીઠ ₹14,000 સુધીની ઇનપુટ સહાય. રાજ્યના 21 જિલ્લાઓના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. તો દેશના ઉત્તર પૂર્વમાં આગામી 14 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી. ઉત્તરકાશીમાં, રુદ્રપ્રયાગ અને ઋષિકેશમાં પણ સ્થિતિ વણસેલી. ફીફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં આજે રાત્રે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે મુકાબલો. બંને મજબૂત ટીમો સ્થિતિમાં. વિશ્વકપમાં ત્રીજી વખત બંને ટીમો સામસામે. તો મોરોક્કોને 2-0થી હરાવીને ફ્રાન્સની સેમીફાઇનલમાં ધમાકેદાર થઈ એન્ટ્રી.